नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विरो मङ्गलं भूतमूर्ति मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमूर्षमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એના પહેલા અધિકારની છેલ્લી ગાથા 27મી ગાથા એનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે તે પછીથી ચુલિકાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે અને ચુલિકાનું જે વાંચન જે છે એ આપણે દ્રવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો એ આજે આગળ લઈએ. દ્રવ્ય સંગ્રહમાં એ ચુલિકાના વાંચન તરીકે પહેલા અધિકારનો સારાંશ એ રીતે વાત લીધી અને બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પૂજ્ય બ્રહ્મદેવજીએ આ ચુલિકાને બહુ વિસ્તૃત રીતે સમજાવી અને એ બહુ સરસ રીતે સમજાવવામાં અહીંયા જે ગાથા લેવામાં આવી છે, એમણે જે ટીકાની અંદર જે 2 ગાથા લીધી છે એ 2 ગાથા ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા કરી છે કે એમણે વસુનંદી શ્રાવક આચારની ગાથા 23 તથા 24 છે એ અહીંયા લીધી છે પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકામાં અને એ ઉપરથી ચુલિકા સમજાવી છે. અને જયસન આચાર્ય ભગવાને પંચસ્તુતાની ટીકા કરી છે, એમાં ગાથા 27ની ટીકામાં એમણે પણ આ ગાથા મૂકી છે. એટલે આવી મહત્વની ગાથા લઈ અને ચુલિકા લખવામાં આવી છે, સમજાવવામાં આવી છે. તો આ ચુલિકાનો એટલે 2 ગાથાનો આપણે ગાથાર્થ કર્યો અને એના ઉપર જે પછી આગળ વિસ્તારપૂર્વક ટીકા પૂજ્ય બ્રહ્મદેવજી કરી રહ્યા છે અને એ ટીકાની અંદર એક પછી એક શબ્દ લેવામાં આવ્યા અને એના અર્થ કરવામાં આવ્યા છે. હવે શાંતિથી યાદ રાખવાનું અને સમજવાનું છે કે જે અર્થ અહીંયા કરવામાં આવ્યા છે, પૂજ્ય બ્રહ્મદેવજીએ જે રીતે અર્થ કર્યા છે એ દરેક અર્થ અપેક્ષા સહિત છે. એટલે સ્યાદવાદ મુદ્રિત આખી ટીકા છે. સ્યાદવાદ દ્વારા એટલે કોઈ અપેક્ષા આમ છે એમ સમજવાનું છે, જરા પણ એકાંતે વાતને પકડવાની નથી. આપણે જે જાણતા હોય એના કરતા અહીંયા જયારે જુદું લાગે તો બરાબર મનમાં વિચાર કરવો કે કઈ અપેક્ષાથી વાત છે. જોકે અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ એ અપેક્ષા સમજાવી દીધી જ છે, છતાં પણ આપણે જાતે વિચાર કરવો અને પછી પૂજ્ય ગુરુદેવે તેનો ઘણો વિસ્તાર કર્યો છે એટલે અપેક્ષા સમજાશે. અને આ રીતે બધી અપેક્ષાથી જ્યારે આપણે વસ્તુ સ્વરૂપને સમજીએ અને એવી એક આપણને ટેવ પડી જાય તો નાની નાની વાતમાં આપણને જે રાગ દ્વેષ થાય છે ને એ થાય નહીં. ત્યાં પણ પછી આપણે અપેક્ષા લાગુ પાડતા જઈએ કે આ અપેક્ષાથી આ તો વાત છે એમ કરી અને આપણે નકામાના વિભાવ ભાવે થઈએ નહીં, રાગ દ્વેષના પરિણામ આપણા થાય નહીં. તો વસ્તુને અપેક્ષા સહિત સમજવું એ મૂળ વાત છે. તો ટીકાની અંદર પરિણામી એ શબ્દની વાત આવી, જીવની વાત આવી, આપણે આ કર્યું. એ પછી મુત્તમ, સપદેશમ, એય એટલા શબ્દો કર્યા. અને હવે એના પછીથી એના પેરેગ્રાફમાં કહે છે કે કિર્યાય, આ મૂળ ગાથાના શબ્દો લઈ અને સમજાવે છે. તો કિર્યાય એટલે પછી બ્રહ્મદેવજી કહે છે કે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરવા રૂપ, પરિસ્પંદ રૂપ અથવા તો ચાલવા રૂપ ક્રિયા જેમનામાં છે એ ક્રિયાવાન જીવ અને પૂતગળ એ 2 દ્રવ્યો છે. ક્રિયાવતી શક્તિની વાત આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં સમજ્યા છીએ. ક્રિયાવતી શક્તિ જે છે એ જીવને અને પૂતગળને છે અને એ ક્રિયાવતી શક્તિનો અર્થ માત્ર ગમન થાય એવું નથી, ગમનાગમન જ એટલો અર્થ નથી. અને એ વાત અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ કરી કે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરવા રૂપ, આ એક વાત. અને એમાં જ પછી બીજી વાત સાથે લીધી છે કે પરિસ્પંદ રૂપ, કરવા રૂપ પરિસ્પંદ,
એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરવા રૂપ પરિસ્પંદ રૂપ અથવા ચાલવા રૂપ. હવે આ ગમન કરવા રૂપ એવું પરિસ્પંદ અને ચાલવા રૂપ ખરેખર જેમાં ક્ષેત્રાંતર થાય એવી ક્રિયા કોણ કરી શકે છે? જીવ અને પૂતગળ. એટલે કે એવી ક્રિયા જેમનામાં છે તે ક્રિયાવાન જીવ અને પૂતગળ એ બે દ્રવ્યો છે. ધર્મ અધર્મ આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો નિષ્ક્રિય છે, એ એવી ક્રિયા કરતા નથી. આગળ કે છે નિત્યમ એટલે ધર્મ અધર્મ આકાશ અને કાળ જોકે અર્થ પર્યાય વાળા હોવાથી અપેક્ષાએ અનિત્ય છે. આપણે તો એમ કહીએ છીએ કે છ દ્રવ્ય નિત્ય છે, અનાદિ અનંત છે. અહીંયા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળને અનિત્ય કયા, કઈ અપેક્ષાથી ગયા છે? અને પાછા કહે છે સાથે કે અર્થ પર્યાય વાળા હોવાની અપેક્ષાએ અનિત્ય છે. તો અર્થ પર્યાય વાળા તો બધા દ્રવ્યો છે, અર્થ પર્યાય છે. અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. વ્યંજન પર્યાય એટલે શું? કે જે પ્રદેશત્વ ગુણ છે એની પર્યાય, અને એ સિવાય બાકીના બધા ગુણની પર્યાયને અર્થ પર્યાય કહેવામાં આવે. પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના બધા ગુણની પર્યાયને અર્થ પર્યાય કહેવામાં આવે. એટલે અહીંયા આ ચારેય દ્રવ્યોની જે અર્થ પર્યાય જે છે એને લીધે એમને અનિત્ય કયા. તો સમજવાનું એ છે કે એ પર્યાય તો બધાને થાય છે, પણ એમને જે વ્યંજન પર્યાય છે આ ચાર દ્રવ્યોને, એ વ્યંજન પર્યાય જે છે એ બદલાતી નથી. એમને વિભાવ વ્યંજન પર્યાય હોતી નથી. એમને વિભાવ વ્યંજન પર્યાય હોતી નથી. એક સરખી એ પ્રદેશત્વ ગુણની પર્યાય હોય છે, એટલે એ બદલાવ નથી. એટલે એ અપેક્ષાએ એમને અનિત્ય, એ અપેક્ષાએ એમને અહીંયા કહે છે કે બદલાવ એમને એ જાતનો બદલાવ તો નથી. અને અહીંયા જે બદલાવ જે છે તેમાં એ ચારે દ્રવ્યને કહે છે કે અર્થ પર્યાય હોવાની અપેક્ષાએ અનિત્ય છે. અર્થ પર્યાય જે છે એ બદલાય છે, એટલે એ પ્રમાણે અનિત્યપણું છે. તો પણ એમને વ્યંજન પર્યાય જે છે તેમના વિભાવ વ્યંજન પર્યાયનો અભાવ હોવાથી એ નિત્ય છે. જોયું? નિત્યપણું પણ કહ્યું, અનિત્યપણું પણ કહ્યું. આપણે એકાંતે નિત્યપણું 6 દ્રવ્યોનું બોલીએ તો એમાં 4 દ્રવ્યોની બાબતમાં જરાક વિચાર કરવાનો કે હા એનું નિત્યપણું છે, કેમ કે વિભાવ વ્યંજન પર્યાય જે છે એ અપેક્ષાએ એનું નિત્યપણું છે, અને અર્થ પર્યાયની અપેક્ષાએ તો એમનું અનિત્યપણું છે. ફરીથી 4 દ્રવ્યોને નિત્યપણું અને અનિત્યપણું કઈ રીતે છે? આપણે 6 દ્રવ્યોનું નિત્યપણું એક સામાન્ય લઈ લીધું એ વાત સારી છે, યાદ રાખવા માટે પણ સારું છે. પરંતુ જરાક વધારે વિચાર કરીએ તો એ આમાં જે 4 દ્રવ્ય છે એનું નિત્યપણું કઈ રીતે છે? નિત્ય એક સરખા રહે છે એ અપેક્ષા એ નિત્યપણું. એક સરખા એટલે શું? તો કે એમની પ્રદેશત્વ ગુણની પર્યાય જેને વ્યંજન પર્યાય કહીએ એ વ્યંજન પર્યાય બદલાતી નથી. એટલે વિભાવ વ્યંજન પર્યાયનો અભાવ છે, એમને સ્વભાવ વ્યંજન પર્યાય જ હોય છે. વિભાવ વ્યંજન પર્યાયનો અભાવ એટલે કે સ્વભાવ વ્યંજન પર્યાય છે, પણ વિભાવ વ્યંજન પર્યાય હોતી નથી, એટલે એને નિત્યપણું કહેવાય. અને એમનું પણ પરિણમન જે થઈ રહ્યું છે એ અપેક્ષાએ જોઈએ તો એ અનિત્યપણું છે. શેનું પણ? અર્થ પર્યાય જે છે એનું પરિણમન તો બધાને થઈ રહ્યું છે. અને અર્થ પર્યાય કેટલી? તો કે જે પ્રદેશત્વ ગુણ છે એના સિવાય બાકીના જેટલા ગુણ છે એ બધા ગુણની પર્યાય, એટલે એવું પરિણમન થઈ રહ્યું છે. તો પછી નિત્યપણું રહ્યું નહીં, એટલે એ અનિત્યપણું છે. તો અર્થ પર્યાય વાળા હોવાની અપેક્ષા એ અનિત્ય છે આ ચારે દ્રવ્યો. અને વ્યંજન પર્યાય જે છે એમાં વિભાવ વ્યંજન પર્યાયનો અભાવ છે, માત્ર સ્વભાવ વ્યંજન પર્યાય જ છે, હંમેશા એ જ છે. એટલે એ અપેક્ષાએ એ નિત્ય છે. હવે આપણે આપણી ઉપર આવીએ, જીવ ઉપર ને પૂતગળ ઉપર આવીએ તો એનું નિત્યપણું કઈ રીતે થશે? એને તો વિભાવ વ્યંજન પર્યાય છે. અહીંયા તો આને વિભાવ વ્યંજન પર્યાયનો અભાવ કયો? કોને? વિભાવ વ્યંજન પર્યાયનો અભાવ કોને કયો? 4 દ્રવ્યોને કયો. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ ને કાળ ને એમની પ્રદેશત્વ ગુણની પર્યાય બદલાતી જ નથી.
એટલે એ નિત્ય છે એમ અહીંયા કહે છે. તો પછી એ અપેક્ષાથી જોઈએ તો જીવને અને પૂતગળના સ્કંદ જે છે એને તો પર્યાય વિભાવ વ્યંજન પર્યાય તો સતત બદલાયા કરે છે. જીવને સંસાર પર્યાયમાં વિભાવ વ્યંજન પર્યાય છે અને સિદ્ધ દશામાં પછી સ્વભાવ વ્યંજન પર્યાય થઈ જાય છે. એટલે એ રીતે જોઈએ તો જીવનું નિત્યપણું રહેતું નથી. પૂતગળ પરમાણુ જે છે એની સ્વભાવ વ્યંજન પર્યાય છે અને પૂતગળના સ્કંદ છે એની વિભાવ વ્યંજન પર્યાય છે. એટલે એને પણ બે પ્રકારની પર્યાય વ્યંજન પર્યાય થઈ, જીવને પણ બે પ્રકારની વ્યંજન પર્યાય થઈ. આ વસ્તુને લક્ષમાં રાખીએ અને પછી આપણે વિધાન કરીએ તો આપણને સાચા વિધાન થાય. તો હવે આગળ કહે છે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી પણ નિત્ય છે. કોણ? પેલા ચાર દ્રવ્યો. વિભાવ વ્યંજન પર્યાયની અભાવની અપેક્ષાથી નિત્ય છે અને દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી પણ નિત્ય છે. એટલે બે અપેક્ષાથી એ ચારે દ્રવ્યનું નિત્યપણું છે અને એક અપેક્ષાથી એમનું અનિત્યપણું છે. અનિત્યપણાની અપેક્ષા કઈ છે? તો એની સ્વભાવ, તો એમની અર્થ પર્યાય જે છે, અર્થ પર્યાય જે બદલાય છે એને કારણે અનિત્યપણું છે. એને વ્યંજન પર્યાયના અભાવ, એમાં વિભાવ વ્યંજન પર્યાયનો અભાવ હોવાથી વ્યંજન પર્યાય બદલાતી નથી, તેથી નિત્યપણું છે. અને બીજું દ્રવ્ય અપેક્ષા એ નિત્યપણું છે કે દ્રવ્ય તો એ ત્રિકાળ રહે છે એટલે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી પણ નિત્ય છે. પેલું અર્થ પર્યાયની વાત કરી અને વ્યંજન પર્યાયની વાત કરી એ પર્યાય અપેક્ષાથી વાત કરી. હવે દ્રવ્ય અપેક્ષાથી કહીએ તો એમને પણ નિત્યપણું છે. એટલે આપણે છ દ્રવ્યનું જે નિત્યપણું જે બોલીએ છીએ, કહીએ છીએ, એની કઈ અપેક્ષા છે? હવે બધાને ખ્યાલ આવે એવું છે, સહેલું થઈ ગયું. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ છ દ્રવ્ય નિત્ય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ છ દ્રવ્ય નિત્ય છે. પર્યાર્થિક નયની અપેક્ષાએ છ દ્રવ્યની અંદર કઈ રીતે જુદાપણું છે? તો કે ચાર દ્રવ્ય જે છે એને અર્થ પર્યાય અપેક્ષાએ અનિત્યપણું કહ્યું અને એ ચાર દ્રવ્યને વ્યંજન પર્યાય એની અપેક્ષા એટલે વિભાવ વ્યંજન પર્યાયના ભાવની અપેક્ષાએ નિત્યપણું કહ્યું. હવે એને અહીંયા જીવ ઉપર અને પૂતગળ ઉપર ઉતારીને હવે આગળની વાત આપણને કહે છે. તો પહેલી વાત આ છે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પણ એ પેલા ચાર જે છે તે નિત્ય છે અને જીવ અને પૂતગળ એ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે. એટલે છ દ્રવ્ય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે. જીવ અને પૂતગળની હવે વાત કરીએ વિશેષતાથી. તો જીવ અને પૂતગળ દ્રવ્યો જો કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે તો પણ અગુરુ લઘુ ગુણના પરિણમન રૂપ સ્વભાવ પર્યાયની અપેક્ષાએ તથા વિભાવ વ્યંજન પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. અનિત્યપણું તો એમને પણ જીવને અને પૂતગળને પણ છે, એમને પણ એ રીતે છે જે આપણે વાત કરીએ છીએ. અર્થ પર્યાયની વાત કરીએ તો એના પણ ગુણોનું પરિણમન થાય છે એટલે એવું અનિત્યપણું છે. અને સાથે સાથે વિભાવ વ્યંજન પર્યાયની અપેક્ષાએ પણ અનિત્યપણું છે. વિભાવ વ્યંજન પર્યાય છે એટલે એને અનિત્યપણું છે. પેલા ચાર દ્રવ્યને વિભાવ વ્યંજન પર્યાય નથી એટલે નિત્યપણું છે. એટલે પેલા ચાર દ્રવ્યને નિત્યપણું બે અપેક્ષાએ કહ્યું, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અને વિભાવ વ્યંજન પર્યાયના અભાવની અપેક્ષાએ. પણ જીવ અને પૂતગળને નિત્યપણું કઈ અપેક્ષાએ છે? માત્ર એક અપેક્ષાએ છે, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ છે. જ્યારે પર્યાર્થિક નયની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તો એને અગુરુ લઘુ ગુણના પરિણમન રૂપ સ્વભાવ પર્યાયની અપેક્ષાએ અનિત્યપણું છે અને બીજું અનિત્યપણું એના વિભાવ વ્યંજન પર્યાયની અપેક્ષાએ છે. આમ એને અનિત્યપણું છે. તો આ નિત્યપણું, અનિત્યપણું, વિભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય, અર્થ પર્યાય, આ બધાની વાત આપણે બહુ સારી રીતે અહીંયા ડિસ્કસ કરી, સારી રીતે એનો વિચાર કર્યો. હવે આગળ લઈએ કારણ. પછી બ્રહ્મદેવજી અહીંયા સમજાવે છે કારણમાં કે પૂતગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્ય, પાંચ દ્રવ્યો જીવ સિવાયના, પૂતગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યો વ્યવહાર નયથી
જીવના શરીર, વાણી, મન, પ્રાણ, ઉચ્છ્વાસ, ગતિ, સ્થિતિ, અવગાહન અને વર્તનાર રૂપ કાર્યો કરે છે. જીવના આ બધા કાર્યોમાં જોઈશું તો આપણને શું દેખાય છે? જીવના કયા કાર્યો? શરીર, વાણી, મન, પ્રાણ, ઉચ્છ્વાસ, ગતિ, સ્થિતિ, અવગાહન અને વર્તના રૂપ કાર્યો એ કોણ કરે છે? પેલા 5 કરે છે એમ કે છે, કાર્યો કરે છે. તેથી કારણ છે. તેથી એ કારણ છે. આ 5 જે છે એને કારણ કયા? જીવ દ્રવ્ય જો કે ગુરુ શિષ્ય આદિ રૂપે પરસ્પર ઉપકાર કરે છે, તો પણ પૂતગલ આદિ 5 દ્રવ્યોનું કાંઈ પણ કાર્ય કરતું નથી. તેથી જીવ અકારણ છે. જીવ અકારણ છે. 5 દ્રવ્યો કારણ છે કેમ કે એ જીવના આ કાર્યો કરે છે. શરીર, વાણી, મન, પ્રાણ, ઉચ્છ્વાસ, ગતિ, સ્થિતિ, અવગાહન અને વર્તના રૂપ કાર્યો એ કરે છે. તેથી એ કારણ છે. અને જીવ 5 દ્રવ્યોમાંથી કોઈનું કાંઈ કરતું નથી એટલે એ અકારણ છે. પણ જીવ નિમિત્તથી આપણે એમ કહીએ કે એક જીવ છે તે બીજા જીવને ઉપકાર કરે છે ગુરુ શિષ્ય આદિ રૂપે. એ રીતે ગુરુ સમજાવે છે અને શિષ્ય સમજે છે, એ રીતે ઉપકાર કરે છે. એટલે એ કાર્ય કર્યું કહેવાય. એક અપેક્ષાએ એ કાર્ય કર્યું કહેવાય, નિમિત્તથી એમ કહેવાય. એટલે એ કરે છતાં પણ ખરેખર જોઈએ તો પેલા 5 દ્રવ્યોનું કાંઈ કરતું નથી. અને સાથે સાથે જીવ જે છે એ બીજા જીવની અંદર એ કાંઈ ખરેખર ફેરફાર કરતો નથી. એટલે જીવ છે તે અકારણ છે. એ અકારણ છે. હવે એના પછી કર્તા એટલે કર્તા. શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જીવ જો કે બંધ, મોક્ષ, દ્રવ્ય, ભાવરૂપ, પુણ્ય, પાપ અને ઘટપટ આદિનો અકર્તા છે. કઈ અપેક્ષાએ અકર્તા છે? શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક એને ગ્રહનારો શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કેવો છે? એ શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક એને ગ્રહનારો, શુદ્ધ પારિણામિક પરમ ભાવને ગ્રહનારો શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. તો એ નહીંથી જીવ જો કે બંધ, મોક્ષ, દ્રવ્ય, ભાવ, પુણ્ય, પાપ અને ઘટપટ આદિનો અકર્તા છે. એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી તો આ બધાનો એ અકર્તા છે. મોક્ષને પણ જીવ કરતો નથી. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો જીવ તો શુદ્ધ જ છે, ત્રિકાળ શુદ્ધ છે. તો એને મોક્ષ ને કરવાની વાત નથી. દ્રવ્ય, ભાવ, પુણ્ય, પાપ આ કાંઈ કરતો નથી. આશ્રવ બંધ કાંઈ કરતો નથી. અને એવી રીતે બાહ્ય પર પદાર્થો, ઘટપટ આદિ એને કોઈને કાંઈ કરતો નથી. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આ ભગવાન આત્મા એવો ને એવો છે. એ કોઈના કાર્યો કરતો નથી. પરના કાર્યો કરતો નથી. ઘટપટ આદિના મકાનના કોઈના કાર્ય કરતો નથી. બેંકના કાર્યો કરતો નથી. કાંઈ કરતો નથી. અને ધર્મના કાર્યોની વાત કરીએ તો એ આશ્રવ બંધ, મોક્ષ એવું પણ કાંઈ કરતો નથી. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ કાંઈ કરતો નથી. અને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ જે કરે છે તો શું છે કે પોતે પારિણામિક પરમ ભાવને ગ્રહે છે. પોતાનો પારિણામિક ભાવ જે છે, પરમ ભાવ જે છે તેને ગ્રહે. એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ જ એકમાત્ર એનું કાર્ય છે. પોતે પોતાના ભાવમાં છે. એટલે એવો જીવ કે છે કે જોકે બંધ, મોક્ષ, દ્રવ્ય, ભાવરૂપ, પુણ્ય, પાપ અને ઘટપટ આદિનો અકર્તા છે, તો પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી શુભ અને અશુભ ઉપયોગ રૂપ પરિણમીને, શુભ અને અશુભ ઉપયોગ રૂપે પરિણમે એટલે શુભને કારણે પુણ્ય અને અશુભ રૂપને કારણે પાપ, એવા પુણ્ય પાપના બંધનો એ કરતા થાય. અશુદ્ધ નિશ્ચય નહીંથી પુણ્ય પાપના બંધનો કરતા થાય અને એના ફળનો ભોગતા પણ થાય. અશુદ્ધ નિશ્ચય નહીંથી વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ
શુદ્ધ આત્મદ્રવ્યના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અને અનુષ્ઠાન રૂપ શુદ્ધ ઉપયોગે પરિણમીને મોક્ષનો પણ કરતા અને એના ફળનો પણ ભોગતા થાય. અશુદ્ધ નિશ્ચય નહીંથી તો શુભાશુભ ભાવ રૂપે પરિણમી અને પુણ્ય પાપના કરતા થાય, એના ફળનો ભોગતા થાય. એક વાત. અને બીજી વાત હવે લેવી છે અહીંયા, તો કે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ શુદ્ધ આત્મદ્રવ્યના સમ્યક શ્રદ્ધા જ્ઞાન અને અનુષ્ઠાન રૂપ શુદ્ધ ઉપયોગે પરિણમીને એ મોક્ષનો પણ કરતા અને તેના ફળનો ભોગતા થાય. પેલામાં ઉપયોગ અશુદ્ધ ઉપયોગ હતો. અશુદ્ધ નિશ્ચય નહીંથી આ વાત લીધી છે, પણ એમાં અશુદ્ધ ઉપયોગથી પરિણમે કે શુદ્ધ ઉપયોગથી પરિણમે એમાં મોટો ફેર પડે. અશુદ્ધ ઉપયોગથી જ્યારે પરિણમે છે, અશુદ્ધ ઉપયોગ જે છે તે અશુભ અને શુભ રૂપ છે. શુભ અને અશુભ ઉપયોગ એ અશુદ્ધ ઉપયોગ કહેવાય. તો એવો પરિણમી અને પુણ્ય પાપનો કરતા થાય છે, એના ફળનો ભોગતા થાય છે. અને એ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી પોતે છે, તો નિજ શુદ્ધ આત્મદ્રવ્યના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અને અનુષ્ઠાન રૂપ શુદ્ધ ઉપયોગે પરિણમી અને મોક્ષનો પણ કરતા અને તેના ફળનો ભોગતા થાય છે. જો આ બધું કરતા ભોગતાપણું જે છે ને પર્યાયમાં આવ્યું, અને પેલું તો શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ કોઈનો કરતા થતો નથી. જ્યારે આ અપેક્ષાથી જોઈએ તો આ પર્યાય છે, એની મોક્ષની પણ પર્યાય છે, એના ફળને ભોગવવું એ પણ એની પર્યાય છે, એમાં ભોગવવું થાય છે. તો બે વાત કરી અહીંયા. હવે ત્રીજી વાત કરે છે કે સર્વત્ર જીવને શુભ અશુભ તથા શુદ્ધ પરિણામોના પરિણામ રૂપ જ કર્તૃત્વ જાણવું. બધી જગ્યાએ જીવને શુભ અશુભ તથા શુદ્ધ એ ત્રણ પ્રકારના પરિણામોના પરિણમન રૂપ જેવા પરિણામ એના થાય છે, તો એ રૂપે તેનું કર્તાપણું કર્તૃત્વ જાણવું. ઉદ્ગલ આદિ પાંચ દ્રવ્યોને તો પોતપોતાના પરિણામથી જે પરિણમન છે તે જ કર્તૃત્વ છે. વાસ્તવમાં પુણ્ય પાપ આદિ રૂપે અકર્તાપણું જ છે. એ પાંચ દ્રવ્યોને આ બધા ભાવ જીવના ભાવ જે છે, જેમાં એને પુણ્ય પાપ રૂપે પરિણમવું વગેરે છે, એ પેલા પાંચ દ્રવ્યોને નથી. એટલે પાંચ દ્રવ્યોને એ રૂપે અકર્તાપણું છે, પણ પોતાના પરિણામ રૂપે પરિણમન છે પાંચ દ્રવ્યોનું, એમાં એનું કર્તૃત્વ છે. હવે એ પછીથી સર્વગતમ સર્વગત લોક અને અલોકમાં, લોકાકાશ અને અલોકાકાશ, લોક અને અલોકમાં વ્યાપવાની અપેક્ષાએ આકાશને સર્વગત કહેવામાં આવે છે. એ તો વાત બરાબર છે, એ તો સહેલાઈથી સમજાય છે. હવે કહે છે કે લોકાકાશમાં વ્યાપવાની અપેક્ષાએ, ફક્ત લોકાકાશનો વિચાર કરી તો લોકાકાશમાં વ્યાપવાની અપેક્ષાએ ધર્મ અને અધર્મ દ્રવ્ય સર્વગત છે. એ બંને દ્રવ્યો લોકાકાશમાં પૂર્ણપણે વ્યાપેલા છે, એટલે એ લોકાકાશમાં વ્યાપવાની અપેક્ષાએ એ સર્વગત છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. જીવ દ્રવ્ય એક જીવની અપેક્ષાએ અને જ્યારે સમુદ્ઘાત કરે છે ત્યારે લોક પૂરણ કરે છે એ વખતે, એટલે કહે છે કે એક જીવની અપેક્ષાએ લોક પૂરણ નામક સમુદ્ઘાતની અવસ્થા વખતે એ સર્વગત છે, અને એ સિવાય અસર્વગત છે. વ્યાપતો નથી. જીવના પ્રદેશો લોકાકાશને વિશે વ્યાપતા નથી, એટલે અસર્વગત છે. ફક્ત એમાં એક અપવાદ મૂક્યો. શું અપવાદ મૂક્યો? કે જ્યારે સમુદ્ઘાત કરે છે એ વખતની અવસ્થામાં, જ્યારે ચોથા સમયે 4 સેકન્ડમાં એ કરે છે અને 4 સેકન્ડમાં પાછો ફરે છે, એટલે ચોથો સમય થાય ત્યારે એ લોક પૂરણ એના પ્રદેશો થાય છે, તો એ વખતે સમુદ્ઘાતની અવસ્થામાં એ સર્વગતપણું છે, અને તરત જ પાછા એ ઘટીને પાછા જેટલા જે પ્રમાણે છે તે રીતે સંકોચાઈ જાય છે. એટલે એ અવસ્થા એમ કહી શકાય કે એક સમય પૂરતી જ રહે છે, તો એ અવસ્થા સિવાય અસર્વગત છે. પણ જુદા જુદા જીવોની અપેક્ષાએ સર્વગત જ છે. એટલે બધા જીવો રહ્યા છે એ અપેક્ષાએ એને બધી જગ્યાએ જીવો રહ્યા છે
લોકાકાશના એ અપેક્ષાથી જુદા જુદા જીવોની અપેક્ષાએ સર્વગત જ છે. અહીંયા જ્ઞાન અપેક્ષાએ અત્યારે હજી લીધું નથી, પછી બધી વાત આવશે એના ખુલાસા બધા. પૂતગલ દ્રવ્ય લોક વ્યાપક મહાસ્કંધની અપેક્ષાએ સર્વગત છે. આખા લોકમાં વ્યાપી શકે એવા મહાસ્કંધની અપેક્ષાએ સર્વગત છે. અને બાકીના પૂતગલોની અપેક્ષાએ સર્વગત નથી. બીજા બધા પૂતગલો જો વિચાર કરીએ તો એ કઈ આખા લોકાકાશમાં પૂરા વ્યાપી જાય એમ થતું નથી. એટલે બાકીના પૂતગલોની અપેક્ષાએ સર્વગત નથી. એમાં એક જ અપેક્ષાએ મહાસ્કંદની અપેક્ષાએ સર્વગત છે એમ લેવામાં આવ્યું. અને જીવને માટે સમુદ્ઘાત વખતે એનું સર્વગતપણું લીધું, બાકી અસર્વગત છે. હવે કાળ દ્રવ્ય એક કાળાણુની અપેક્ષાએ સર્વગત નથી, બધે વ્યાપતું નથી. પણ લોકાકાશના પ્રદેશ બરાબર જે જુદા જુદા કાળાણુની વિવક્ષાથી કાળ દ્રવ્ય લોકમાં સર્વગત છે. દરેક પ્રદેશે લોકાકાશના દરેક પ્રદેશે કાળાણુ ગયો છે એટલે એ અપેક્ષાએ એનું સર્વગતપણું છે. હવે એના પછી ઇદરમ હિ ય પવેશે કે છે કે જો કે સર્વ દ્રવ્યો વ્યવહાર નહીથી એક ક્ષેત્રે અવગાહ હોવાથી એકબીજામાં પ્રવેશ કરીને રહે છે, તો પણ નિશ્ચય નહીથી ચેતના આદિ પોતાના સ્વરૂપને છોડતા નથી. આકાશના એક જ ક્ષેત્રની અંદર આકાશ જ્યાં છે તે આકાશ તો રહ્યું છે, સાથે સાથે ત્યાં કાળાણુ પણ રહ્યો છે, પૂતગળ પરમાણુ પણ જે છે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય છે, અને જીવના પ્રદેશ પણ છે. તો એ જ અપેક્ષાએ છ દ્રવ્ય ત્યાં રહ્યા છે. એટલે કે છે કે જો કે સર્વ દ્રવ્યો વ્યવહાર નહીથી એક ક્ષેત્રે અવગાહ હોવાથી એકબીજામાં પ્રવેશ કરીને રહે છે. એ અપેક્ષાએ એકબીજામાં પ્રવેશ કરીને રહ્યા, એકબીજાને અવકાશ આપવામાં એકબીજાને અનુકૂળ છે, એકબીજાને અવકાશ આપે છે. સિદ્ધિ શિલા ઉપર અનંત સિદ્ધ એવી રીતે જ બિરાજમાન છે. તો પણ એ અવકાશ આપે છતાં પણ એ ભેગા થઈ જાય, એકબીજામાં ભળી જતા નથી. એટલે કે છે કે તો પણ નિશ્ચય નહીંથી બધા પોતપોતાના ગુણ સહિત જ રહે છે. એટલે જીવનો ગુણ ચેતના છે અને બીજા આ દ્રવ્યો જે છે એ બધા પણ પોતપોતાના ગુણ ને સાચવીને જ રહે છે. કોઈનો ગુણ એક પણ ઘટતો વધતો નથી, કોઈમાં ભેળસેળ થતી નથી. એટલે કે છે કે તો પણ નિશ્ચય નહીંથી ચેતના આદિ પોતાના સ્વરૂપને છોડતા નથી. એકબીજામાં પ્રવેશ એક અપેક્ષાથી કહ્યું અને બીજી અપેક્ષાથી કહ્યું એક કે પોતપોતાના સ્વરૂપને છોડતા નથી. આ ક્ષેત્ર સંબંધીની વાત કરી. હવે આગળ કે છે કે સારાંશ એ છે કે આ છ દ્રવ્યોમાં વિતરાગ, ચિદાનંદ, એક, આદિ, ગુણ સ્વભાવી અને શુભાશુભ, મન, વચન અને કાયાના વ્યાપાર રહિત નિજ શુદ્ધ આત્મદ્રવ્ય જ ઉપાદેય છે. આ એનો સારાંશ છે. છ દ્રવ્યમાં શુદ્ધ આત્મદ્રવ્ય જ ઉપાદેય છે. વિતરાગ, ચિદાનંદ, એક, આદિ, ગુણ સ્વભાવી વગેરે. અહીંયા એક આદિ એટલે વગેરે એનો અર્થ થાય. ગુણ સ્વભાવી અને શુભાશુભ, મન, વચન અને કાયાના વ્યાપાર સહિત નિજ શુદ્ધ આત્મદ્રવ્ય જ ઉપાદેય છે. એ ઉપાદેય સ્વરૂપનો વિશેષ વિચાર. શું છોડવા લાયક છે, હે છે, અને શું ઉપાદેય છે એટલે આશ્રય કરવા લાયક છે, અવલંબન લેવા લાયક છે. એમાં કહે છે કે હવે પછી ફરીથી છ દ્રવ્યોમાં જે ઉપાદેય સ્વરૂપનો વિશેષ વિચાર કરે છે ત્યાં શુદ્ધ નિશ્ચય નહીંથી શક્તિ રૂપે સર્વે જીવો શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી હોવાથી ઉપાદેય છે. સર્વે જીવો શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી હોવાથી ઉપાદેય છે. અને વ્યક્તિ રૂપે પંચ પરમેષ્ઠી જ ઉપાદેય છે. તેમાં પણ પંચ પરમેષ્ઠીમાં પણ અર્હંત અને સિદ્ધ એ બે જ ઉપાદેય છે. અને એ બેમાં પણ નિશ્ચયથી સિદ્ધ જ ઉપાદેય છે. અને પરમ નિશ્ચય નહીંથી તો ભોગ, આકાંક્ષા આદિ રૂપ સમસ્ત વિકલ્પ જાળ રહિત પરમ સમાધિ કાળે સિદ્ધ સમાન સ્વશુદ્ધ આત્મા જ ઉપાદેય છે.
પરમ સમાધિ કાળે સિદ્ધ સમાન જેનું સ્વરૂપ છે એવો પોતાનો આત્મા શુદ્ધ આત્મા જ ઉપાદેય છે અને સર્વ દ્રવ્યો હેય છે, આમ તાત્પર્ય છે. આ મૂળભૂત વાત કરી, આ જે ઉપાદેય છે એની વાત કરી. એક પછી એક આગળ વધી અને પોતે પોતાના ઉપાદેય સ્વરૂપ તરફ જવાનું છે એટલે એ ક્રમ પર પણ દર્શાવ્યો છે. ક્રમ કેવી રીતે દર્શાવ્યો ફરીથી લઈએ એટલે ખ્યાલ આવશે કે શુદ્ધ નિશ્ચયથી શક્તિ રૂપે સર્વે જીવો શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી હોવાથી ઉપાદેય છે એટલે પોતે શક્તિ રૂપે જે છે તે અપેક્ષાથી વિચાર કરી તો બધા શુદ્ધ છે એમ ઉપાદેય પણ કહ્યું. અને પછી વાત કરે છે કે સર્વ જીવોની વાત કરી, પછી વ્યક્તિ રૂપે જોઈએ તો પંચ પરમેષ્ઠી જ ઉપાદેય છે. અને પંચ પરમેષ્ઠીની અંદર પણ 3 પદ જે છે એ સાધુના પદ છે, 7મા 6ઠા ગુણસ્થાનની દશા છે. તો એમને તો હજી કેવળ જ્ઞાન થયું નથી. તો જેમને કેવળ જ્ઞાન થયું છે એવા 2 અરિહંત અને સિદ્ધ એ 2 જ ઉપાદેય છે. અને પછી એનાથી પણ આગળ વધીએ તો હજી જેમને ઘાતી કર્મોનો હજી ઉદય વર્તે છે એવા અરિહંત પરમાત્મા જે છે અને જે સિદ્ધ ભગવાન છે કે જેમને હવે કોઈ કર્મની અવસ્થા નથી, પૂર્ણપણે કર્મ રહિત દશા થઈ છે એવા સિદ્ધ ભગવાન. તો એ 2માં સિદ્ધ ભગવાન ઉપાદેય છે. અને એ 2માં પણ એટલે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ એ અપેક્ષાથી વાત છે. અરિહંત ભગવાનનો ઉપકાર વિશેષ આપણે કહીએ છીએ એટલા માટે નમો અરિહંતાણંદ પહેલા બોલીએ છીએ અને પછી નમો સિદ્ધાણંદ બોલીએ છીએ. એ વાત જુદી છે એટલે એ દલીલ કરવા જેવી નથી. અહીંયા તો બીજી રીતે વાત ચાલે છે. શુદ્ધતાની અપેક્ષાથી આખી વાત જે લીધી છે ઉપાદેયપણાની એ રીતે. એટલે સિદ્ધ ભગવાન ઉપાદેય કયા એ ક્રમમાં આગળ વધ્યા એટલે. અને પછી 2માં પણ નિશ્ચયથી સિદ્ધ જ ઉપાદેય છે. અને પછી કે છે એનાથી પણ આગળ વધીને ત્યાંથી પણ પોતે ક્યાં જવાનું છે તો પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ. અને પરમ નિશ્ચય નહીંથી તો ભોગ આકાંક્ષા આદિ રૂપ સમસ્ત વિકલ્પ જાળ રહિત પરમ સમાધિ કાળે સિદ્ધ સમાન શુદ્ધાત્મા. પરમ સમાધિ કાળે જે આ શુદ્ધાત્મા સ્વરૂપ જે પોતાના અનુભવમાં આવે છે એ જ ઉપાદેય છે. એટલે આખો ક્રમ પણ બતાવ્યો, ધ્યાનમાં કઈ રીતે આગળ વધીએ સ્વ તરફ એનો પણ બતાવી દીધો. અન્ય સર્વ દ્રવ્યો હેય છે, આમ તાત્પર્ય છે. વળી પણ કહે છે કે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ જે કહેવામાં આવ્યો જીવનો, તો કહે છે કે એ પદ નો શો અર્થ છે? શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ એનો અર્થ શું? કહે છે કે મિથ્યાત્વ રાગ આદિ સમસ્ત વિભાવ રહિત હોવાથી આત્મા શુદ્ધ કહેવાય છે. આત્મામાં રાગ આદિ નથી, મિથ્યાત્વ નથી, કાંઈ નથી, એમાં કોઈ પણ પ્રકારે દોષ નથી. ક્રોધ, માન, માયા, લોભ આ બધું નથી. 9 પ્રકારના 9 કષાયો પણ આત્મામાં નથી. એટલે મિથ્યાત્વ રાગ આદિ એમાં બધું આવી ગયું. એવા સમસ્ત વિભાવ રહિત હોવાથી આત્મા શુદ્ધ કહેવાય છે. અને કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોથી સહિત હોવાથી આત્મા બુદ્ધ કહેવાય છે. પેલા ગૌતમ બુદ્ધની વાત નથી. કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોથી સહિત હોવાથી આત્મા બુદ્ધ કહેવાય છે. એટલે શુદ્ધ અને બુદ્ધ આ 2 વાત લીધી. શુદ્ધ જયારે કહ્યું એમાં તો નાસ્તિથી કથન છે કે જેમાં મિથ્યાત્વ રાગ આદિ સમસ્ત વિભાવોથી રહિત છે એટલે નાસ્તિથી કથન કર્યું. પણ શેનાથી સહિત છે એ વાત કરવી છે તો એ બુદ્ધ શબ્દની અંદર કહ્યું. બુદ્ધ એટલે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોથી સહિત હોવાથી આત્મા બુદ્ધ છે. એકલું શુદ્ધ નહીં પણ સાથે બુદ્ધ પણ લેવાનું. આપણે શુદ્ધ કરીએ તો બરાબર નાસ્તિથી કથન થયું, પણ સાથે અસ્થિપૂર્વક શું છે એ વાત પણ આપણે લેવી જોઈએ. તો અહીંયા અસ્થિપૂર્વક એમ કે છે કે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોથી સહિત છે અને એને જ બુદ્ધ પણ કહ્યું છે. તો આવું શુદ્ધ બુદ્ધ નું લક્ષણ સર્વત્ર આ રીતે જાણવું. હવે ચુલિકા શબ્દનો અર્થ કહેવામાં આવે છે. શરૂઆતમાં આપણે એની સ્પષ્ટતા કરી છે, છતાં અહીંયા કહે છે કે કોઈ પદાર્થના વિશેષ વ્યાખ્યાનને કથન કરેલા વિષયમાં અકથિત વિષયના વ્યાખ્યાનને અને કહેલા તથા નહીં કહેલા વિષયના મિશ્ર વ્યાખ્યાનને ચુલિકા કહે છે. તો આ રીતે 6 દ્રવ્યોની ચુલિકા અહીંયા સમાપ્ત થઈ. હવે આ ચુલિકા અહીંયા પૂરી થઈ. આની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે હવે આજથી શરૂ કરીએ છીએ. ઘણો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે. અહીંયા બીજો અધિકાર તરીકે વાત લીધી છે ગુરુદેવે. હવે બીજો અધિકાર શરૂ કરે છે એમ કરીને, પણ આ ચુલિકા છે એટલે ખરેખર બીજો અધિકાર પછી શરૂ થાય છે. અને
પહેલા તો સ્પષ્ટતા કરી કે આ ગાથા ક્યાંથી લેવામાં આવે છે એ વાત અહીંયા લીધી છે, અને પછીથી એ ગાથા છે એ આપણે લીધું છે, વાંચનમાં લીધું છે, અને આનો અર્થથી શરૂ કરીએ છીએ. અહીંયા ગુરુદેવ અહીંયા કહે છે કે પૂર્વે કહેલા 6 દ્રવ્યોમાં પરિણામી દ્રવ્ય જીવ અને પૂતગળ 2 છે. જો જેમ પૂજ્ય બ્રહ્મદેવજીએ જે રીતે લીધું એ રીતે આખી વાતનો વિસ્તાર ગુરુદેવે લીધો છે, એક પછી એક શબ્દને. પણ ગુરુદેવે સાથે સાથે એમાં અધ્યાત્મ સમજાવ્યું છે, વધારે અધ્યાત્મ સમજાવ્યું છે, અને એ આપણને સહેલાઈથી સમજાય એવા શબ્દોમાં છે. શું કહે છે ગુરુદેવ? પૂર્વે કહેલા 6 દ્રવ્યોમાં પરિણામી દ્રવ્ય જીવ અને પૂતગળ 2 છે. ચેતન દ્રવ્ય 1 છે, મૂર્તિમાન 1 પૂતગળ દ્રવ્ય છે. મૂર્તિક પણ પૂતગળને છે. પ્રદેશ સહિત જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ અને આકાશ એ 5 છે. એક સંખ્યાવાળા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ એ 3 છે. ક્ષેત્રવાન 1 આકાશ દ્રવ્ય છે. ક્રિયા સહિત જીવ અને પૂતગળ 2 દ્રવ્ય છે. અને નિત્ય દ્રવ્ય ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ 4 છે. તો આ બધાની અપેક્ષાઓ આપણે લીધી છે, એટલે સમજાયું છે, આપણે વધારે આગળ નથી લેતા. હવે અહીંયા કારણ દ્રવ્ય પહેલું લઈ અને શરૂ કરે છે ગુરુદેવ કે પૂતગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ 5 છે. કારણ દ્રવ્ય 5 છે. કર્તા દ્રવ્ય 1 જીવ છે. સર્વગત દ્રવ્ય 1 આકાશ છે. અને આ 6 દ્રવ્યો પ્રવેશ રહિત છે, અર્થાત એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો પ્રવેશ થતો નથી. આ બંને ગાથાનો સાથે અર્થ કર્યો છે અને વિશેષ વ્યાખ્યા હવે કહે છે. જો આ 2 ગાથાનો અર્થ સાથે અહીંયા મૂકી દીધો, હવે એનું વ્યાખ્યાન આગળ કરે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, અહીં મૂળમાં કહેલ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી, માટે શરીરના નિમિત્તે શરીરમાં ઘા પડ્યો અને લોહી નીકળતું દેખાય છે, તો તે છરીથી નીકળ્યું નથી. છરીથી કપાઈ ગયું, ચાકુથી કપાઈ ગયું, નાઇફથી કપાઈ ગયું એટલે બધું લોહી નીકળ્યું? ગુરુદેવ કહે છે કે ના, તે છરીથી નીકળ્યું નથી. છરી આવી છે માટે નીકળ્યું નથી. છરીનો ઘા પડ્યો માટે નીકળ્યું છે એમ નથી. ખરેખર છરી છે તે શરીરને અડી જ નથી. આ વાત સમજવી બહુ અઘરી છે. બહુ શાંતિથી એનો દ્રવ્ય દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તો વાત પકડાય, અને એનો વધારે ને વધારે વિચાર કરવામાં આવે તો નકામાના વિકલ્પો ઘટતા જાય. બાકી બહાર સામાન્ય લોકોમાં આ વાત કરવાનો કાંઈ અર્થ નથી. એમને આ સીધી આ વાત સમજાવવા બેસીએ એ ક્યારેય સમજી ન શકે. ફક્ત એટલું કહીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ નથી કરતું, ત્યાં સુધી કદાચ થોડુંક પકડવા જાય, અને એમાં જો આવો દાખલો આપવામાં આવે, આવું ઉદાહરણ આપવામાં આવે તો એ બીજી વાર સમજવા આવે નહીં. અને ગુરુદેવ આવા ઉદાહરણ આપતા હતા, અને જે પહેલી વાર જ આવ્યો હોય એને કાંઈ સમજાય નહીં એટલે પછી બીજી વાર આવે નહીં. કેટલાક લોકોને એવું થતું, પણ સમજવાનો જે પ્રયત્ન કરતા હતા, જે ત્યાં રહીને કે ના ના કંઈક વાત છે, તો એ બીજાઓ સાથે ચર્ચા વિચારણા કરતા અને ફરી પાછા બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવની સામે બેસતા અને પછી વધારે સમજતા. એક દિવસમાં બધી વાત આવી ગહન વાતો સમજાય નહીં. ગુરુદેવના દાખલાઓ જે છે એ જાણીને ગુરુદેવે કેટલાક દાખલાઓ આપણને એક જે કહીએ કે એક ઇમ્પેક્ટ આપવા માટે ના છે, કે જેથી કરી અને આપણે આપણી ઊંઘને છોડી દઈએ, આપણે સ્વપ્ન દશામાં રહ્યા છીએ અને છોડી દઈએ અને વાસ્તવિકતા તરફ આવીએ. આ વાસ્તવિકતા તો આ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. એમ જયારે આપણે બોલીએ છીએ ત્યારે ખરેખર આપણે માન્યું છે કે માત્ર બોલીએ છીએ? ગુરુદેવ આપણને જગાડે છે, જાગૃત કરે છે કે જો તે ખરેખર માન્યું હોય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, તો આ છરીથી કાપો પડ્યો અને લોહી નીકળ્યું એ વાતમાં પણ તું વિચાર કર ને પ્રભુ. છરી જુદી, શરીર જુદું, લોહી જુદું, બધું જુદું. એક દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યો કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ બદલતું નથી. એ સિદ્ધાંત જે છે તે મહાસિદ્ધાંતને અહીંયા વાતે વાતે આપણે જો લાગુ પાડીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે ખરેખર કેટલો સ્વીકાર કર્યો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. એવું આપણે સ્વીકાર નથી કર્યો.
અને એ સ્વીકાર કરવાની અને વ્યવહારમાં એવા સ્વીકારની કેમ જરૂર છે? બોલવાની જરૂર નથી. એવો સ્વીકાર અંતરમાં જો થાય તો રાગ દ્વેષ થતા નથી. તો રાગ દ્વેષના પરિણામ જીવને થાય નહીં. ગુરુદેવની આ વાતને એમ આપણે તો પકડવાની છે. શું કહે છે ગુરુદેવ? કે ખરેખર છરી છે તે શરીરને અડી જ નથી. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી. માટે છરીના કારણે લોહી નીકળ્યું એ વાત ખોટી છે. અને શરીરમાં ઘા વાગ્યો અને આત્માને દુઃખ થયું એ વાત પણ ખોટી છે. ભગવાન આત્મા શરીરથી જુદો છે. વળી આંગળીના કારણે છરી ચાલી છે એમ પણ નથી. એટલે કે હાથની આંગળી અંગૂઠાથી પકડી અને આમ છરી મારી છે તો કે એમ પણ નથી. એમ પણ નથી. કેમ કે છરીમાં અને આંગળીમાં બંનેમાં ક્રિયાવતી નામની શક્તિ છે. બંને પૂતગળના સ્કંદ છે. બંનેમાં ક્રિયાવતી શક્તિ છે. બંનેની ક્રિયા એટલે આંગળી અંગૂઠો વગેરે જે છે તે કે જેનાથી છરી આમ મારવામાં આવી તો એ અને છરી એની ક્રિયા તો કે બંનેની ક્રિયા એકબીજામાં પ્રવેશ કર્યા વિના સ્વતંત્ર થાય છે. વળી છરી અને શરીર તે એક છે કે બે જુદા છે? એ તો બરાબર આપણે કહીએ બંને જુદા છે. જો એક છે તો બંને ભિન્ન ભિન્ન રહેતા નથી ના, બંને જુદા છે. અને જો બે છે તો બંનેની ક્રિયા પણ ભિન્ન છે. શરીરની ક્રિયા પણ એ વખતે એવી જ થવા યોગ્ય છે તો થાય છે. શરીરની ક્રિયા એવી થવા યોગ્ય છે તે થાય છે. એટલે બંનેની ક્રિયા ભિન્ન ભિન્ન છે એમ સમજવું. અને આ વાતને સમજ્યા વગર જેટલું કરવામાં આવે તે બધું એકડા વિનાના મીંડા જેવું છે. ગુરુદેવે આપણને ઝટકો આપી દીધો ને કે આ વાતનો આપણે સ્વીકાર ન કરીએ તો બધું એકડા વિનાના મીંડા જેવું છે. શું આ વાતનો આપણે સ્વીકાર કરવાનો છે? એમાં ગુરુદેવ જે સમજાવવા માંગે છે એનો સ્વીકાર કરવાનો છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ બદલતું નથી. એનો સ્વીકાર કરીએ તો સમયે સમયે જે પરિણામો પોતાના બદલાઈ રહ્યા છે, આ જીવના સમયે સમયે બદલાતા પરિણામો જે છે એ બીજા કોઈને કારણે નથી. એટલે આપણે કોઈની ઉપર દોષારોપણ કરવાની જરૂર નથી. દોષનો ટોપલો હંમેશા આપણે બીજા ઉપર જ ઢોળીએ છીએ. બીજાને દોષિત માનીએ છીએ. આપણા પરિણામ માટે બીજો દોષિત કેવી રીતે હોય? આપણા પરિણામ માટે બીજો કોઈ દોષિત હોય જ નહીં. પોતાના પરિણામનો કરતા પોતે જ છે. આ વાત આમાંથી આપણે સમજવાની છે. અને સાથે ને સાથે બીજા દ્રવ્યો મારું કાંઈ કરતા નથી, મારું સુધારતા નથી, બગાડતા નથી. એટલે એમના પ્રત્યે મારે રાગ કે દ્વેષ કરવાની કાંઈ જરૂર નથી. એને પ્રત્યે રાગ દ્વેષ કરવાની જરૂર નથી. અને ત્રીજી સૌથી મહત્વની વાત છે કે કોઈ મારું કાંઈ કરી દે તો મને સમ્યક દર્શન થાય એવી પરની અપેક્ષા રાખવાની જરૂર નથી. કેમ કે બીજું કોઈ કાંઈ મારું કરી દે એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. એટલે જે પરિણામ મારા સમ્યક દર્શનથી શરૂ કરી અને કેવળ જ્ઞાન અને છેવટે સિદ્ધતાના પરિણામ જે થાય એ બધા માટે હું પોતે જવાબદાર છું. મારો પુરુષાર્થ જ જવાબદાર છે. તે સિવાય બીજી કોઈ વાત નથી. કેમ કે પાંચેય સંભાયમાં મુખ્ય વાત જોઈએ તો સ્વભાવ તો પડ્યો જ છે. તો હવે પુરુષાર્થ કરવાનો છે અને પુરુષાર્થ કરે છે તો પછી બાકી ત્રણ સંભાયો તો હોવાના જ. એવા પરિણામ પણ થવાના છે. એ જ્યારે થશે ત્યારે એને કાળ કહેવામાં આવે અને એ વખતે નિમિત્ત પણ એમ જ હોય. એટલે બીજું કોઈ વચમાં આવતું જ નથી. બીજા કોઈની આશા આકાંક્ષા એવી રાખવી નહીં, અપેક્ષા રાખવી નહીં કે કાંઈક થાય અને અમને જ્ઞાન થઈ જાય. પરમાત્મા આપણને એ વાત સમજાવે છે. અને પરમાત્માએ એવો પુરુષાર્થ કરીને પરમાત્મા થયા છે. બધા જ તીર્થંકર ભગવાન, બધા જ કેવડી ભગવાન એવો જ પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો એવો જ પુરુષાર્થ કર્યો છે કે પોતાને બહારમાંથી કાંઈ કરતા કાંઈ લેવા દેવાનું નથી, કાંઈ કરતા કાંઈ ભોગવવાનું નથી, કાંઈ કરવાનું નથી. પોતે પૂર્ણ છે, પવિત્ર છે, સંપૂર્ણ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ જો તું આ વાતને બરાબર સમજ્યો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશતું નથી, બીજા દ્રવ્યના પરિણામ કરતું નથી, બીજા દ્રવ્યના પરિણામને પ્રભાવિત કરતું નથી, તો આ વાતને જો તું નથી સમજ્યો અને બાકી ગમે તેટલા શાસ્ત્રોના અભ્યાસ કરીને મોટી મોટી દલીલો કરે અને બધા મોટા વિવેચનો કરે તો એનો કાંઈ અર્થ નથી. એ બધું એકડા વિનાના મીંડા જેવું છે. એકડા વિનાના મીંડાની કોઈ કિંમત હોતી નથી. આગળ ગુરુદેવ કહે છે કે અહીં તો કહે છે કે એક પરમાણુ બીજા પરમાણુમાં પ્રવેશ કરતો નથી, તો પછી અનંત પૂતગળ પરમાણુનો સ્કંદ,
અનંત પૂતગળ પરમાણુનો સ્કંદ બીજા સ્કંદમાં પ્રવેશ કરીને નુકસાન કરે એમ તો બનતું જ નથી. આમ બધા પદાર્થો ભિન્ન ભિન્ન છે અને બધાની ક્રિયા સ્વતંત્ર થઈ રહી છે. એવા વ્યવહાર જ્ઞાન વિના પ્રતીતિ પણ સાચી થતી નથી. આવું જ્ઞાન એ તો વ્યવહાર જ્ઞાન કહ્યું છે. આટલું તો પહેલા હોવું જોઈએ કે બધા પદાર્થો ભિન્ન ભિન્ન છે અને બધાની ક્રિયા સ્વતંત્ર થઈ રહી છે. એવા વ્યવહાર જ્ઞાન વિના પ્રતીતિ પણ સાચી થતી નથી. અને જ્યારે પ્રતીતિ સાચી નથી તો અનુભૂતિ તો ક્યાંથી પછી સાચી થવાની છે? પેલા પ્રતીકમાં તો લે ભાઈ શું વસ્તુનું સ્વરૂપ છે. ગુરુદેવ તો વારંવાર એ કહે છે કે આટલી વાત અમે કહીએ છીએ અને તું પ્રતીકમાં તો લે, એમાં કેટલો મોટો પુરુષાર્થ છે. આગળ કહે છે કે આ આંગળીથી લાકડું ચાલે છે. એમના હાથમાં જે નાનકડી લાકડી ગુરુદેવ રાખતા હતા કે પરસેવો થાય તો એ શાસ્ત્રને ન અડે, એટલે એની વિરાધના ન થાય એટલા માટે કહે છે કે એનું ઉદાહરણ આપીને વાત કરે છે. હાથમાં હોય એટલે કહે છે કે લાકડાનો ક્ષેત્રાંતર થવાનો સ્વભાવ છે. એટલે કહે છે કે આ આંગળીથી લાકડું ચાલે છે, ઊંચી કરે લાકડીને, પછી કહે છે તો કે એમ અજ્ઞાનીને લાગે છે, કેમ કે તે સંયોગને દેખે છે. હાથમાં પકડેલી જે નાનકડી લાકડી એને ઊંચી નીચી કરે એટલે અજ્ઞાનીને એમ લાગે કે હાથથી ઊંચી નીચી થાય છે. એ સંયોગને જુએ છે. પણ લાકડાનો ક્ષેત્રાંતર થવાનો સ્વભાવ છે એને તે દેખતો નથી. એનું ક્ષેત્રાંતર એના કારણે થાય છે. પેલી આંગળી ઊંચી નીચી થાય છે એનું ક્ષેત્રાંતર એના કારણે થાય છે. આત્મામાં કર્મનો પ્રવેશ નથી અને કર્મમાં આત્માનો પ્રવેશ નથી. બંને વાત બરાબર છે. કર્મ છે તે જડ છે, આત્મામાં એનો પ્રવેશ નથી અને કર્મમાં આત્માનો પ્રવેશ નથી. અને પછી કર્મમાં નો કર્મનો વિચાર કરીએ તો શરીર, મન, વાણી આ બધું, તો એ શરીરનો આત્મામાં પ્રવેશ નથી ને આત્માનો શરીરમાં પ્રવેશ નથી. કર્મ અને નો કર્મ બંનેની વાત લઈ લીધી. આમ યથાર્થ જ્ઞાન કર્યા વિના વ્યવહાર શ્રદ્ધા પણ નથી, તો તેને નિશ્ચય શ્રદ્ધા તો હોય જ નહીં. આગળ કહે છે વ્યાખ્યા. હવે મૂળ ગાથા ઉપર આવે છે પૂજ્ય ગુરુદેવ, અને એમાં પરિણામી, અને એ જ ક્રમમાં લીધું છે જે પૂજ્ય બ્રહ્મદેવજીએ જે રીતે લીધું છે એ જ ક્રમમાં એમ જ આખું વસ્તુ સ્વરૂપ સમજાવ્યું છે. પણ સાથે સાથે કેટલીક સરળ શબ્દોમાં અધ્યાત્મની ભાવવાળી વાત પણ ગુરુદેવ કરી છે જે આપણને સ્પર્શ્યા વિના રહે નહીં, એવી ભાવવાળી વાતો છે. પહેલું પરિણામીની વ્યાખ્યા કરે છે. સ્વભાવ અને વિભાવ પર્યાયોના પરિણમન વાળા પરિણામી દ્રવ્ય, જીવ અને પૂતગળ બે છે. સ્વભાવ અને વિભાવ પર્યાયોના પરિણમન બે જ દ્રવ્યોને થાય. ચાર દ્રવ્યોને તો સ્વભાવ પરિણામ જ થાય. જીવ અને પૂતગળ બે છે એને સ્વભાવ પરિણામ પણ થાય અને વિભાવ પરિણામ પણ થાય. આ વાત તો આપણે ઘણી વાર કરી છે. પણ બાકીના ચાર જે છે એને સ્વભાવ પરિણામ થાય છે. એટલે સ્વભાવ અને વિભાવ એ બે પ્રકારના પરિણામ. એટલે કે છે કે સ્વભાવ અને વિભાવ પર્યાયોના પરિણમન વાળા પરિણામી દ્રવ્ય, જીવ અને પૂતગળ બે છે. એવા દ્રવ્ય, પછી કોમાં હોય ખરેખર તો પરિણામી દ્રવ્ય, જીવ અને પૂતગળ બે છે એમ સમજવાનું છે અહીંયા. એવા પરિણમન વાળા પરિણામી દ્રવ્ય કયા છે? જીવ અને પૂતગળ એ બે છે. અને બાકીના ચાર દ્રવ્યો ધર્મ, અધર્મ, આકાશ તથા કાળને વિભાવ વ્યંજન પર્યાય નહીં હોવાથી તે અપરિણામી છે. વિભાવ વ્યંજન પર્યાય નથી એટલે અપરિણામી છે. એ વાત આપણે બરાબર સમજ્યા. એમને માત્ર સ્વભાવ વ્યંજન પર્યાય છે, વિભાવ વ્યંજન પર્યાયનો અભાવ છે એટલે અપરિણામી છે. અહીં જીવ અને પૂતગળ બે દ્રવ્યને જ પરિણામી કયા છે. ખરેખર પરિણમન સ્વભાવ તો 6 દ્રવ્યોનો છે, પણ અહીં વિભાવ વ્યંજન પર્યાયની મુખ્યતાથી વાત કરી છે. વિભાવ વ્યંજન પર્યાયની મુખ્યતાથી જોઈએ તો પરિણામી બે જ દ્રવ્ય થાય, જીવ અને પૂતગળ. પેલા ચાર જે છે એને વિભાવ વ્યંજન પર્યાય નથી
એને સ્વભાવ વ્યંજન પર્યાય જ છે એટલે એને અપરિણામી એ અપેક્ષાએ કહેવાય. બાકી 6 દ્રવ્યને આપણે દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો દરેકનું પરિણામન થાય જ છે એટલે એ પરિણામી છે એ અપેક્ષાથી જોઈએ તો, દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષાથી જોઈએ તો એ રીતે તો એ પરિણામી છે. જીવને સંકોચ વિસ્તારપણું છે અને પૂતગળમાં પ્રદેશત્વ ગુણ છે. તેનો આકાર વિભાવ રૂપે થાય છે. જીવને પણ એવો આકાર બદલાય છે ને, એટલે સંકોચ વિસ્તાર થઈને આકાર બદલાય છે. પૂતગળની અંદર પણ પ્રદેશત્વ ગુણ છે, એનો કંદનો આકાર બદલાયા છે, તો એ આકાર એ વિભાવ રૂપ થાય છે. બીજા 4 દ્રવ્યોનો આકાર ફરતો નથી તે અપેક્ષાએ અહીં આ વાત કરવામાં આવી કે 2 દ્રવ્યો જે છે એ પરિણામન વાળા છે અને પેલા જે છે તે પરિણામી નથી. આ પરિણામી શબ્દ 6 દ્રવ્યો ઉપર ઉતારીને સમજાયો. હવે આગળ કહે છે કે અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ સ્વભાવ રૂપે કે વિભાવ રૂપે પોતાની તાકાતથી પરિણમે છે. જો વાત તો કરી દીધી કે વિભાવ રૂપે પરિણમે છે જીવ અને પૂતગળ, પણ એ બંને પોતે પોતાથી પરિણમે છે, પોતાની તાકાતથી પરિણમે છે, પોતાની શક્તિથી પરિણમે છે. એ સ્વભાવ રૂપે પરિણમે છે તે પણ એમની પોતાની શક્તિ છે, અને વિભાવ રૂપે પરિણમે છે તો પોતાની એમાં પડેલી એવી શક્તિ કે જેથી એવી એનામાં એ યોગ્યતા એ સમયે હોય, એટલે એવી યોગ્યતા એ સમયે એ કઈ બહારથી આવતી નથી, એ યોગ્યતા તો અંદરમાં એવી પડી છે એથી પરિણમે છે. એટલે અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ સ્વભાવ રૂપે કે વિભાવ રૂપે પોતાની તાકાતથી પરિણમે છે, કેમ કે તે બંનેનો પરિણમન સ્વભાવ છે. કોઈ કહે કે જીવ સ્વભાવ રૂપે તો પોતે પોતાના કારણે પરિણમે છે, પણ વિભાવ રૂપે તો કર્મના કારણે પરિણમે છે ને. ગુરુદેવ કહે છે કે વિભાવ રૂપે જે પોતે પરિણમે છે જીવ, એ પણ કર્મના કારણે નહીં. કોઈ એમ કે બરાબર સમજાયું કે જીવ સ્વભાવ રૂપે તો પોતે પોતાના કારણે પરિણમે છે, પણ વિભાવ રૂપે તો કર્મના કારણે પરિણમે છે. તો ગુરુદેવ કહે છે કે તો તે વાત ખોટી છે. એમ આ ઉપરથી સિદ્ધ થાય છે. પોતાના પરિણમન પોતાને કારણે પોતે કરે છે, પોતાની શક્તિથી કરે છે. સ્વભાવ કે વિભાવ રૂપે પોતે પોતાની લાયકાતથી થાય છે. મન વિનાના પ્રાણીને એક ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય અસંગની સુધીના મન વિનાના પ્રાણીને કર્મનું જોર છે માટે વિભાવ રૂપે પરિણમે છે, એ વાત પણ ખોટી છે. આપણને સંગની છીએ એટલે આપણે બધું વિચાર કરીને આપણે જેમ પરિણમવું હોય તેમ પરિણમી શકીએ, એટલે આપણને આપણી ઉપર બીજા કોઈ અસર પડે એ પ્રમાણે આપણું પરિણમન થાય. આવું બધું કંઈ નથી હોતું. પરિણમન પોતાનું છે. અને પેલા જેને મન નથી એનું શું? એ કર્મના જોરથી એ પરિણમે છે. મન વિનાના પ્રાણીને કર્મનું જોર છે ને આપણે નથી. મન વિનાના પ્રાણીને કર્મનું જોર છે માટે વિભાવ રૂપે પરિણમે છે, એ વાત પણ ખોટી છે. બધાને કર્મ છે ને કર્મના ઉદયો વગેરે જે છે, પણ એ પરિણમનની આ તો અપેક્ષાથી વાત ચાલે છે. એ પરિણમન કોણ માટે બીજું જવાબદાર કોઈ નથી. એટલે કે આ જે જળ પૂતગળ પરમાણુ રજકણો જે છે એ જવાબદાર નથી એમ કહેવાનો અર્થ છે. વિભાવ પરિણતિમાં કર્મનું નિમિત્ત છે એની ના નથી, પણ કર્મના જોરથી એ થાય છે એમ નહીં. એ નિમિત્ત છે અને નિમિત્ત કાંઈ કરતું નથી. વિભાવ પરિણતિમાં કર્મનું નિમિત્ત છે એ વાત પણ અહીં લીધી નથી. એ વાત બરાબર છે, પણ એ વાત અત્યારે અહીંયા નથી લીધી. અહીંયા એની વાત ચાલતી નથી. અહીંયા બીજી વાત આપણે કરી રહ્યા છીએ. કેમ કે પરિણમન સ્વભાવ છે તે પરની અપેક્ષા રાખતો નથી. અહીંયા તો એ વાત ચાલે છે પરિણમન કેવી રીતે છે. પરિણમન છે એ સ્વભાવ છે અને એ પરની અપેક્ષા રાખતો નથી. વળી આત્મા સ્વભાવ રૂપે પરિણમે છે, તે કર્મોનો અભાવ થયો છે માટે પરિણમે છે એમ પણ નથી. કોઈ પાછું દલીલ કરે તો પહેલેથી ગુરુદેવે જવાબ આપ્યો છે. કર્મનો અભાવ થયો છે માટે એ સિદ્ધ થયા, સર્વકર્મથી રહિત થયા માટે આમ આપણે બોલીએ છીએ, પણ એ નાસ્તિના કથનો છે. પોતે શું પ્રાપ્ત કર્યું એ પોતે પોતાના કારણે પ્રાપ્ત કર્યું છે. એ વાતને આપણે હંમેશા પહેલી બોલવી જોઈએ, એને પહેલી યાદ રાખવી જોઈએ. સર્વજ્ઞ પરમાત્માની વાત કરવામાં આવે એટલે બધા પહેલી વાત એ જ કરે છે કે જગતના બધા પદાર્થોની, ત્રણેય કાળની બધી પર્યાવરણની યુગ જાણે એ સર્વજ્ઞ પણ. અરે ભાઈ, તમે પહેલા પરની કેમ વાત લો છો?
પોતે સર્વજ્ઞ થયા છે એ વાત બરાબર છે, પણ પોતે પોતાના સ્વભાવને પૂર્ણપણે અનુભવી રહ્યા છે એ મુખ્ય પહેલી વાત તો એ છે. પૂર્ણ કેવળ જ્ઞાનનો સ્વભાવ પ્રગટ થયો છે, પૂર્ણ કેવળ દર્શનનો સ્વભાવ પ્રગટ થયો છે, એ વાત પહેલી થાય અને પછી એમાં સર્વજ્ઞતામાં આગળ બધી વાત આવે કે પરને પણ એ રીતે જાણે છે. કેમ કે આપણે બોલીએ છીએ કે સ્વ પર પ્રકાશ, કે પહેલું સ્વને પ્રકાશે છે, પર તો એમાં પ્રતિબિંબિત થાય છે. આપણને એવી જ છે એ રીતે વાત લઈએ છીએ. કર્મનો અભાવ થયો એટલે આ કર્મ ગયું એટલે હવે આમ થયું, દર્શન મોહનીયનો અભાવ થયો એટલે સમ્યક તો થયું. અરે ભાઈ, કર્મ જળ છે, એ તને ક્યાં રોકતા? એટલે એ આખો દ્રષ્ટિનો ફેર કરવાની જરૂર છે. જે અસ્થિપૂર્વક જે છે, પોઝિટિવ જે વાત જે છે, એને પકડવાની દ્રષ્ટિ કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે મારે શું કરવાનું છે, મારે શું કરવાનું છે એનો ખ્યાલ આવે. તો શું કહે છે ગુરુદેવ અહીંયા કે આત્મા સ્વભાવ રૂપે પરિણમે છે, તે કર્મોનો અભાવ થયો છે માટે પરિણમે છે એમ પણ નથી. શરીરના કામ થાય તે પૂતગલનો વિભાવ પરિણતિ રૂપ સ્વભાવ છે. શરીર પૂતગલ છે, એના કામ જે થાય એ પૂતગલનો સ્વભાવ છે અને તે કારણે તે થાય છે. અને છરીનું ઉદાહરણ આપ્યું તો એમાં કહે છે કે છરીના કારણે કટકા થયા નથી. પરમાણુ એકલો પરિણમે કે સ્કંદ રૂપ થઈને પરિણમે, તે બંનેમાં પોતાની યોગ્યતાના કારણે પરિણમે છે. પરમાણુ રૂપે પરિણમે, શુદ્ધ પરિણમન એને કહીએ તો પણ એ એનું જ છે, અને સ્કંદ રૂપે પરિણમે તો પણ એની યોગ્યતાથી એ પરિણમન પણ એનું જ છે, પણ એ પરના કારણે નહીં. એટલે એના પરિણામ હું કરાવું, સ્કંદના પરિણામો હું કરાવું, આ બધી વસ્તુઓ હું બનાવું કરું, આ બધા જે છે ને એ બધી મિથ્યાત્વની વાતોને કાઢી નાખવાની. એ એના કારણે પરિણમે છે, પરના કારણે નહીં. એક પરમાણુથી માંડી અને અચેતન મહાસ્કંદ સુધીનું પરિણમન છે, તે બધા પૂતગલ દ્રવ્યોનું પરિણમન પોતાના કારણે છે, પૂતગલના કારણે છે. હવે આગળ કહે છે કે જીવ અને પૂતગલ બે દ્રવ્યોમાં ક્ષેત્રાંતર થવાની યોગ્યતા છે. ક્રિયાવતી શક્તિ છે તો એમાં એક તો વાત એ છે ને ક્ષેત્રાંતર થાય છે, અને બીજા 4 દ્રવ્યોમાં નથી. એનો અર્થ એવો થયો કે જીવ અને પૂતગલમાં એવો સ્વભાવ છે, પણ પરના કારણે એનું ક્ષેત્રાંતર નથી. એ ઉપરથી એમ સિદ્ધાંત નક્કી થયો કે આત્મામાં સંકોચ વિસ્તાર થાય છે તે કર્મના કારણે નથી. સંકોચ વિસ્તારમાં કર્મ નિમિત્ત છે, પણ અહીં એ વાત લીધી નથી. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણેય સતના અંશો છે, જે હોવાપણું છે, અસ્તિત્વ જેનું છે એના અંશો છે. એ ત્રણમાંથી એક અંશ પણ પરના કારણે માનવામાં આવે તો સત રહેતું નથી. જેનું હોવાપણું છે એ રહે નહીં. કોઈના કારણે માનીએ તો, દાખલા તરીકે આપણે એમ માનીએ કે આ ઉત્પાદ જે છે એ પરને કારણે થયો, આવી પર્યાય પરને કારણે થઈ, તો પછી એ સત રહ્યું નહીં ઉત્પાદનું, એનું હોવાપણું રહ્યું નહીં. એ પેલું આવે ત્યારે થાય એમ થઈ ગઈ વાત. તો એવું તો વસ્તુ સ્વરૂપ નથી. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ ત્રણેય સતના અંશો છે, અને ત્રણમાંથી એક અંશ પણ પરના કારણે માનવામાં આવે તો સત રહેતું નથી. સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહના કારણે સંસારમાં રહેવું પડે છે એમ નથી. સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહનીય કર્મ જે છે એના ઉદયો છે એટલે એને સંસારમાં રહેવું પડે છે એમ નથી. પણ એ બીજા વ્યવહારના જે શાસ્ત્રો હોય એની અંદર એ રીતે વાત આવે, પણ એને આપણે સમજવી જોઈએ. ગોમટસારમાં નિમિત્તનું કથન આવે છે. ગોમટસારમાં કર્મની આખી બધી વાત જે કરવામાં આવી છે તો એ બધું એ જ રીતે છે, એમાં એ રીતે વ્યવહારના એથી બધી વાત કરવામાં આવી છે. એટલે ગોમટસારમાં નિમિત્તનું કથન આવે છે, એટલે કે કર્મની વાત જે કરવામાં આવે, આ કર્મને કારણે આ થાય, આવું થાય, તે થાય, બધી વાત છે એ નિમિત્તના કથન છે એમ સમજવાનું છે. પણ જેને નિમિત્તની દ્રષ્ટિ અથવા તો રુચિ છે એવી નિમિત્તની જ દ્રષ્ટિ રાખે, ગોમટસારનો આખો અભ્યાસ કરે, 5 વર્ષ સુધી બરાબર કર્યા કરે, અને ગમે ત્યારે ગમે તે વાત હોય તો કે આ કર્મને કારણે આમ થાય, આ કર્મને કારણે આમ થાય, એમ બધું ચલાવ્યા જ કરે. મોટો હોશિયાર દેખાય, પણ એ પોતાના આત્માને ભૂલી જાય છે. જેની રુચિ કરવાની હતી એ ભૂલી જાય છે. ગોમટસાર જે લખનાર જે છે નેમિચંદ સિદ્ધાંતિ દેવ, એમની તો શું વાત થાય. એ તો મહાસંતતા પોતાના સ્વરૂપમાં જ રહેતા હતા, અને આ એક રચના કરી. કેમ કે આ વસ્તુનું સ્વરૂપ પણ છે, સાથે સાથે આવો વ્યવહાર પણ હોય છે,
એ સમજાવ્યું છે ને એને એમનો પોતાનો એટલો ઉઘાડ એટલો ક્ષયોક્ષમ હતો એટલે આખી સૂક્ષ્મતાથી કર્મની બધી વાત કરી છે. અને એમણે જ આની પણ રચના કરી છે, દ્રવ્યસંગ્રહની પણ રચના કરી છે, બીજી પણ રચનાઓ કરી છે. એટલે એવા મહાપુરુષ ને બધું જ સ્પષ્ટ હતું, પોતાના આત્મામાં જ રહેતા હતા. એટલે ઘુમટસાર ખોટું છે એમ નથી, પણ એ કઈ અપેક્ષાથી આખું લખાયું છે એને સમજવું જોઈએ. ગુરુદેવ કહે છે કે ઘુમટસારમાં નિમિત્તનું કથન આવે છે, પણ જેને નિમિત્તની દ્રષ્ટિ અથવા તો રુચિ છે બસ એટલું એ જ, બીજું કાંઈ નહીં. ને પોતાને હોશિયાર માને કે કેટલા બધા ક્રમની પ્રકૃતિના નામ આવડે અને એના પાછા સમય વગેરે પણ આવે, કેટલો વખત કયું કર્મ કેટલી વખત રહે, કેવી રીતે બંધાય, આ તે બધું ખૂબ બધું ગણિત છે એની અંદર. એટલું બધું ગણિત છે કે સામાન્ય માણસનું તો એમાં કામ નથી. એટલું બધું ગણિત અને સૂક્ષ્મતાથી ખૂબ બધો અભ્યાસ કરે તો એનો 5 વર્ષ તો આરામથી નીકળે, એટલું બધું એની અંદર છે. તો એની જ રુચિ રાખે તો શું થાય, આત્માને ભૂલી જાય. ગુરુદેવ એ વાત કરે છે કે બધી વસ્તુનો અભ્યાસ કરવો જોઈએ, જેટલું જરૂરી હોય એટલું કર્ણાનું યુગનો આપણે અભ્યાસ કરવો જોઈએ, ઘુમટસારનો પણ અભ્યાસ કરવો જોઈએ આપણી પાસે સમય હોય તો. પણ ગુરુદેવ કહે છે કે નિમિત્તની દ્રષ્ટિ એટલી એ નિમિત્તની દ્રષ્ટિ છે, પણ જેને નિમિત્તની દ્રષ્ટિ અથવા રુચિ છે તેને આત્માની રુચિ થતી નથી. આ રીતે પરિણામી 2 દ્રવ્ય છે એમ સિદ્ધ કર્યું. અહીંયા પહેલી વાત લીધી અને અહીં વિભાવ વ્યંજન પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવી. અને એનો અર્થ એવો છે કે બીજા 4 દ્રવ્યોમાં વિભાવ વ્યંજન પર્યાય નથી, માટે તેને અપરિણામી કયા, એક અપેક્ષાથી અપરિણામી કયા છે. અને એનો આપણે ઘણો વિસ્તાર કર્યો છે. હવે એના પછી જીવ શબ્દની વ્યાખ્યા કરે છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.